હરિગુરુ સંતની જય, ગુરુ નિરાંત મહારાજની જય, પૂજ્ય કાંજીરામ બાપુની જય। આજે ગામ વારા પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર એવા ધર્મીદાસ બાપુ તથા તેમનો સહપરિવાર મળીને આજે સંત મેળાવડો રાખી સંતોના દર્શન કરાવ્યા। એવા અમારા બ્રહ્મ જ્ઞાની, બ્રહ્મ સૌંદર્ય, બ્રહ્મનિષ્ઠ એવા અમારા સદગુરુ મહારાજ કાંજીરામ બાપુ તથા તેમની સાથે સંત માતા વિજાબા મહારાજ તથા નામી અનામી સંતોના દર્શન કરાવ્યા, તે બદલ કોટી કોટી વાર વંદન। जीवन जोबन राज अने धन अविचल रहे ना कोई, जाएगा सत्संग में आधी घड़ी तो आ जीवन का फल होय। आ मनुष्य जीवन नो लाभो शुं छे ए जाणવું હોય તો સદગુરુની શાન સિવાય આખા બ્રહ્માંડમાં ફરી વળો, કથા કરાવો, કીર્તન કરાવો, કોટીક વાર ગંગાજી નાવ તો પ્રાપ્ત થઈ શકે તેમ નથી। પણ કદાચ આવા સંત મહાપુરુષોના સંગમાં રંગ લાગી જાય અને ખરેખર ચાર કોણીના જીવોમાંથી ફક્ત એક જ મનુષ્ય કોણી ઉત્તમ બતાવી છે, બીજા કોઈ અવતારે પરમ તત્વને પામી શકાય તેમ નથી। તો આ દાવ મળ્યો છે છેલ્લો, ફરીવાર નથી મળવાનો। તો ભાગ્ય વિના નર પાવત નહીં, ભલે તમે આપો ભલી વસ્તુનો ભોગ। આ ભાગ્ય વિના મળતું નથી, આ વસ્તુ ભાગ્ય વિના પ્રાપ્ત થઈ શકે તેમ નથી। તો ગાવો બજાવો લોક રીજાઓ, આવું બધું કરવાથી હરી હાથ નથી આવવાના। ભલે તમે ગાવો બજાવો લોક રીજાઓ, આટલું બધું કરવાથી ભગવાન ક્યારે હાથ નથી આવવાના। એટલે ભલે તમે કથા કરો, કીર્તન કરાવો, કોટીક વાર ગંગાજી નાઓ, પણ આ પ્રાપ્ત થવાનું નથી। તો ગીતાજીમાં શ્રી કૃષ્ણએ પણ અર્જુનને એક જ વાત કરી હતી કે હે અર્જુન, પહેલા તો તું મનુષ્ય બની જા, પ્રથમ તો તું મનુષ્ય બની જા, અને મનુષ્ય બની અને તું તને જાણી લે, બીજા કોઈને જાણવાની જરૂર નથી। આપણે જ્યાં સુધી પોતે પોતાને નથી જાણતા કે હું કોણ છું, ત્યાં સુધી આ બધું ફોક છે। એટલે પ્રથમ તો આપણે હું કોણ છું એવી જાણવાની જરૂર છે। અને સંત મહાપુરુષો કહે છે કે થોડા કરો ને અભિમાન, એક દી માટી મેં મીટ જાના। આપણે શાનું અભિમાન કરીએ છીએ કે મારું બુદ્ધિ ક્ષમતા સારી છે કે સંસારિક સુખનું? સંસારીનું સુખ એ તો ઝાંઝવાના નીર જેવું છે, સંસારીનું સુખ એ તો ઝાંઝવાના નીર જેવું છે, ક્ષણિક વારનું છે, આ સુખ ક્ષણિક વારનું છે। આટલું કહીને મારી વાણીને વિરામ આપો।